અને સમાચારોની વાત કરીએ, જ્યાં અમદાવાદમાં હાઈ પ્રોફાઇલ બર્થડે પાર્ટીમાં પોલીસે કરી દરોડાની કાર્યવાહી। બર્થડેની ઉજવણીમાં જામી હતી દારૂની મહેફિલ। જ્યાં સાણંદના મોટી દેવતી નજીક ગ્લેડ 1 રિસોર્ટની અંદર દારૂની મહેફિલ પર દરોડાની કાર્યવાહી થઈ, જેમાં 13 પુરુષો અને 26 મહિલાઓ નશાની હાલતમાં ઝડપાયા છે। પાર્ટીમાં 100 જેટલા લોકો હાજર હતા। દારૂની બોટલો અને હુક્કા જપ્ત કરી લેવાયા છે। તમામના મેડિકલ રિપોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંધીની આ બર્થડે પાર્ટી હતી અને બર્થડે પાર્ટીની અંદર 100થી વધારે લોકો પહોંચ્યા હતા, પરંતુ ત્યાં દારૂની છોડ ઉડી રહી હતી। હુક્કા પણ જપ્ત કરવામાં આવ્યા છે। તમામના મેડિકલ રિપોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદના સાણંદના કલહાર ગ્રીન રિસોર્ટમાં પણ પોલીસે કરી દરોડાની કાર્યવાહી। કલહાર ગ્રીન રિસોર્ટમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે। દારૂની મહેફિલ માણતા 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા લોકો ઝડપાઈ ગયા હતા। તો સાણંદની અંદર 2 અલગ અલગ રિસોર્ટની અંદર દારૂની પાર્ટી ચાલી રહી હતી અને ત્યાં પોલીસે દરોડાની કાર્યવાહી કરી તો લોકો દારૂ પીતા ઝડપાયા છે। દારૂની મહેફિલ માણતા લોકોને પકડીને તેમની મેડિકલ રિપોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો કલહાર ગ્રીન રિસોર્ટમાં પણ પોલીસે અહીં દરોડાની કાર્યવાહી કરી તો દારૂની મહેફિલ માણતા 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત ગ્લેડ 1 રિસોર્ટની અંદર પણ 100 જેટલા લોકો બર્થડે પાર્ટી બનાવી રહ્યા હતા અને બર્થડે પાર્ટીને લઈને દારૂની મહેફિલ ઉડી રહી હતી અને સાથોસાથ અહીં હુક્કા પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે। આ આખા મામલાને લઈને સાણંદ પોલીસે જે કાર્યવાહી કરી તેમાં તમામ લોકોને પકડી તેમના મેડિકલ રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। દારૂની મહેફિલ માણતા 12 લોકોની ધરપકડ એ મલ્હાર રિસોર્ટની અંદરથી કરવામાં આવી। આ કલહાર ગ્રીન રિસોર્ટ કે જેની અંદર પણ દારૂની પાર્ટી ચાલી રહી હતી અને તેને લઈને આ કાર્યવાહી કરી તો લોકો દારૂની મહેફિલ માણતા પોલીસની કાર્યવાહીમાં ઝડપાયા છે। આ બર્થડેની ઉજવણી હતી અને તેમાં આ દારૂની મહેફિલ ચાલી રહી હતી, જેની બાતમી મળતાની સાથે જ સાણંદના મોટી દેવતી નજીક રિસોર્ટમાં પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી, જેમાં જે ગ્લેડ 1 રિસોર્ટ છે તેમાં કુલ 13 પુરુષો અને 26 મહિલાઓને નશાની હાલતમાં ઝડપી લેવાયા છે। અને આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હરીન માત્રાવાળા। હરીન, આખરે સાણંદની અંદર 2 અલગ અલગ દારૂ પાર્ટી જે છે તેની પર કાર્યવાહી કરાય છે। કોણ આ દારૂ પાર્ટીમાં સંમેલિત હતું અને તેને લઈને હાલ પોલીસે શું કાર્યવાહી હાથ ધરી છે? હરીન, બિલકુલ, ગઈકાલે મોડી રાત્રે ગ્લેડ 1 જે રિસોર્ટ હતો, ગોલ્ફ એન્ડ રિસોર્ટ હતો, ત્યાં પોલીસે રેડ કરી હતી। સાણંદ પોલીસ સહિત જિલ્લાની અલગ અલગ ટીમો છે બનાવી અને ત્યાં રેડ કરવામાં આવી હતી અને ખાસ કરીને એક બર્થડે પાર્ટી યોજાઈ હતી અને તેમાં 70થી 80 લોકો છે તે દારૂની મહેફિલ કરી રહ્યા તેવા પોલીસને સમાચાર મળ્યા હતા, જેના આધારે પોલીસે સાણંદ પોલીસ, સસલાલી, ચાંગોદર અને બોપલ જે પોલીસ છે તેની અલગ અલગ ટીમો બનાવી અને ત્યાં રેડ કરી હતી। ગ્લેડ 1 ગોલ્ફ રિસોર્ટમાં જે પ્રતિક સાંધી છે તેની બર્થડે પાર્ટી યોજાઈ હતી અને રેડ દરમિયાન 13 જેટલા પુરુષો અને 26 જેટલી જે મહિલાઓ છે, યુવતીઓ છે, તે દારૂ જે નશામાં હોવાની વાત સામે આવી હતી। મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા છે અને તમામ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસને અનેક ત્યાંથી હુક્કા અને દારૂની ખાલી બોટલો મળી આવી છે, 5 બોટલો છે ભરેલી મળી આવી છે। પરંતુ મહત્વનું છે કે જે રીતે રિસોર્ટ્સમાં આ રીતે પાર્ટીઓ યોજાતી હોય છે, બર્થડે પાર્ટીની યાદમાં દારૂની મહેફિલો થતી હોય છે, ડીજે પાર્ટીના નામે થતી હોય છે, કેમ કે રવિવારે એટલે કે ગઈકાલે જ કલહાર ગ્રીન્સ છે ત્યાં પણ સાણંદ પોલીસ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો અને ત્યાંથી પણ 12 જેટલા યુવકો છે તેને દારૂની પાર્ટી માણતા ઝડપી પાડ્યા હતા। એટલે અલગ અલગ 2 રિસોર્ટમાં સાણંદ પોલીસ છે તેના દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને બંને જગ્યાઓ પરથી દારૂની મહેફિલો છે તે પકડાઈ હતી। મહત્વની વાત એ પણ છે કે આવા રિસોર્ટમાં જે રીતે ખાનગી રીતે દારૂની પાર્ટીઓ યોજાઈ રહી છે, નબીરાઓ છે દારૂનું સેવન કરી રહ્યા છે, હુક્કાઓનું સેવન કરી રહ્યું છે, ત્યારે સમયાંતરે પણ આ જ રીતે ચેકિંગ થવું જોઈએ અને જે રીતે હવે જે ખાનગી પાર્ટીઓમાં દારૂનું સેવન વધી રહ્યું છે અને ખાસ કરીને આવા રિસોર્ટ છે કે જે અમદાવાદની બહાર હોય છે, શહેરની બહાર હોય છે, ત્યાં આવી પ્રકારની પાર્ટીઓ યોજાતી હોય છે, તેને લઈને પણ એક સૌથી મોટી આ ચિંતાનો વિષય છે। પરંતુ 2 અલગ અલગ પાર્ટીઓ હતી રવિવારના દિવસે અને રવિવારની રાત્રે છે પોલીસ દ્વારા, સાણંદ પોલીસ દ્વારા આ જ પ્રમાણે દરોડા પાડ્યા હતા, રેડ કરી હતી અને બંનેમાંથી જે નબીરાઓ છે, યુવક યુવતીઓ છે, તેને દારૂનું સેવન કરેલી હાલતમાં ઝડપી પાડ્યા છે। જી આભાર હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો બંને કિસ્સાઓની અંદર દરોડાની કાર્યવાહી કરીને આ નબીરાઓને ઝડપી પાડવામાં આવ્યા છે। બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ હતી, જેને લઈને તેમની વિરુદ્ધ કાર્યવાહી